આંખો અને ચામડીમાં પીળાશ આવવી, પેશાબ પીળો આવવો, પેશાબમાં બળતરા થવી, તાવ આવવો, શરીરમાં દુખાવો થવો, પેડામાં દુખાવો થવો, ક્યારે ક્યારે ભૂખ ન લાગવી, આ બધા લક્ષણો છે પીળિયાના. પીળિયા થવાના કારણો શું હોય છે? તો કે પહેલું છે મલેરિયા, જે આપણે બધા જાણીએ છીએ કે કઈ રીતે ફેલાય છે. જો આપણે આજુબાજુ ગંદકી રાખશું તો મલેરિયા અવશ્ય ફેલાશે. બીજું છે હિપેટાઇટિસ, જે ગંદુ પાણી અને ગંદુ ખાવાથી થાય છે. આલ્કોહોલ અને ડ્રગ્સથી પણ થઈ શકે. ત્રીજું છે સિરોસિસ, જે આલ્કોહોલ લેતા હોય અને આલ્કોહોલ ના લેતા હોય એમાં પણ થઈ શકે. ચોથું છે હિમોલાઇટિક એનિમિયા, જેમાં આરબીસી પોતાની સ્પીડ કરતાં પણ વહેલા તૂટશે, જે કારણ બની શકે પીળિયા થવાનું. હવે આપણે જાણીશું કે પીળિયાના કેટલા પ્રકાર હોય છે. પીળિયા 4 પ્રકારના હોય છે: હિમોલાઇટિક જોન્ડિસ, હિપેટોસેલ્યુલર જોન્ડિસ, ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ અને નિયોનેટલ જોન્ડિસ, જે નાના બાળકોમાં જોવા મળે છે. પીળિયા છે કે નહીં આપણે કઈ રીતે ખબર પડી શકે? તો કે એના 4 ટેસ્ટ હોય છે. પહેલું છે સીબીસી, સીરમ બિલિરુબિન, એસજીપીટી, એસજીઓટી અને એલએફટી. જો આ બધા લક્ષણો તમને જણાય તો તમારે વહેલી તકે ડૉક્ટરને કન્સલ્ટ કરવું.